પનાસ વિસ્તારમાં મનપાના કચરાના ટેમ્પો ચાલકે 19 વર્ષીય નેશનલ લેવલ રનર વિધિ કદમને ટક્કર મારતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે। તે મોપેડ પર જીમ પર જઈ રહી હતી એ સમયે આ અકસ્માત થયો છે। સમગ્ર મામલે ખટોદરા પોલીસે કચરાની ગાડીના ડ્રાઈવર 22 વર્ષીય ગિરીશ અડદની અટકાયત કરી છે। ઉલ્લેખનીય છે કે અકસ્માત કરનાર ડ્રાઈવર પાસે પાકું ડ્રાઇવિંગ લાયસન્સ ન હતું। તે લર્નિંગ લાયસન્સ પર જ મનપાનો ટેમ્પો ચલાવી રહ્યો હતો। મળતી માહિતી મુજબ મૂળ મહારાષ્ટ્ર અને સુરતના પનાસ ગામ ખાતે વિધિ સંતોષભાઈ કદમ પરિવાર સાથે રહેતી હતી। પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે। પિતા સિલાઈ કામ કરે છે જ્યારે મોટો ભાઈ ફૂડ કોર્ટ ચલાવી પરિવારને આર્થિક રૂપે મદદરૂપ થઈ રહ્યો છે। વિધિ હાલ બીકોમના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છે અને નેશનલ લેવલ સુધીના દોડની સ્પર્ધાઓમાં ભાગ લઈ ચૂકી છે। વિધિએ ટૂંકી દોડમાં ઘણા એવોર્ડ મેળવ્યા છે। હાલ તે અભ્યાસની સાથે ભટાર ખાતે આવેલા જીમમાં ટ્રેનર તરીકે કામ કરે છે અને ત્યાં પ્રેક્ટિસ પણ કરે છે। આજે સવારે વિધિ ઘરેથી ઓલા બાઇક લઈ ભટારમાં જીમ પર જઈ રહી હતી। ઘરની નજીક જ પનાસ કેનાલ રોડ પરના સર્વિસ રોડ પર સામેથી પૂરપાટ ઝડપે સુરત મહાનગરપાલિકાની ગાડીએ તેને ટક્કર મારી હતી। વિધિ રોડ પર પટકાઈ હતી અને માથાના ભાગે ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક નજીકમાં આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ હતી। ખાનગી હોસ્પિટલમાં વિધિને લઈને પહોંચતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી। ત્યારબાદ વિધિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। જ્યારે અકસ્માત કરનાર પાલિકાની કચરા ગાડીના ડ્રાઈવરને ખટોદરા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે। કચરા ગાડીના ડ્રાઈવર 22 વર્ષીય ગિરીશ અડદની પોલીસે અટકાયત કરી છે। ઘટના એવી રીતની છે કે અમારા જીમની અંદર ટ્રેનર છે વિધિ કદમ કરીને, જે સ્ટ્રીટ પ્લેયર રહી છે અને હાલ તે ખટોદરા વિસ્તારમાં પનાસ વિસ્તારમાં રહે છે। તો સવારે 6:30 વાગે જીમમાં આવતી વખતે એમનો સર્વિસ રોડથી આવતા હતા અને સામેથી એસએમસીનો ટેમ્પો હતો ડોર ટુ ડોર કચરાનો, જેની સાથે સર્વિસ રોડ પર જતા હતા બંને, અને ત્યાં ફેલ્ટર થયું છે। પરિવારમાં કોણ? એમના પરિવારમાં એમના મમ્મી પપ્પા છે અને નાનો ભાઈ છે। આવી ઘટનાઓ બનતી રહી છે તો એના માટે ઘટના આ બાબતે હું ફિલહાલ એવું જાણીશ કે પોલીસ તપાસ કરી રહી છે। પોલીસ તપાસમાં શું આવે તો પછી કેવી તો વધારે સારું। કેટલા લેવલ સુધી રમવા? સ્ટેટ લેવલ રમવા જતા હતા અને શોર્ટ શું કહેવાય, ના 100 મીટર્સની શોર્ટ रनिंग में रमता था। आज 30 तारीख को खटोदरा पुलिस स्टेशन विस्तार में सुबह 6:30 बजे के अराउंड पनास 4 रास्ता से बनियान वॉकवे 4 रास्ता पर आते समय एक मोपेड चालक से एक महिला जा रही थी और उसको एक टेम्पो चालक ने धक्का मार करके उनकी मौत कर दी है और इस बात की एफआईआर खटोदरा पुलिस थाने में दर्ज की गई है। इसमें जो मरण जनार महिला है उनका नाम विधि संतोषभाई कदम जो 19 वर्ष की है ऐसा पता चला है और जो आरोपी है उनका नाम गिरीश लक्ष्मण अड़ है और अभी इसकी फरियाद दाखिल करके आगे की तपास जारी है। अभी फरियाद दाखिल करके तपास शुरू ही की गई है। टेम्पो का रजिस्ट्रेशन नंबर हमें पता है GJ05GB3001, बट आगे की तपास की लाइसेंस था या नहीं या फिर रॉन्ग साइड में जा रहे थे या कोई रूल्स ब्रेक हुआ था, इसकी अभी वीडियो फुटेजेस हम चेक कर ही रहे हैं। अगेन जैसा कि अब बताया, अभी सबसे पहले लोकल लोगों के वहाँ पे निवेदन और सीसीटीवी फुटेज ये दोनों चेक करके ही कंक्रीट होगा कि किसकी कहाँ पे कोई मिस्टेक थी और क्या रूल्स ब्रेक हुए। ड्राइवर गिरीश अड़ है और अभी नहीं पता है, आगे की तपास अभी चली रही है। જેનું થયું છે એનું નામ છે વિધિ કદમ। એ નેશનલ પ્લેયર હતી। સવારે એનો રૂટીન ટાઈમ છે જીમમાં જવાનો અને પ્રેક્ટિસ કરવાનો। જતી વખતે આ ટેમ્પામાં ટક્કર વાગીને એમનું કરુણ મોત થયું છે। માથામાં ઈજા થઈ હતી અને પગ ફ્રેક્ચર થઈ ગયો હતો એમનો ઘટના સ્થળે। ગામના નેશનલ પ્લેયરમાં એથ્લેટિકમાં ભાગ લીધેલો હતો। હમણાં 1 મહિના પછી એમનું સિલેક્શન થવાનું હતું અને એમને જવાનું હતું બહાર। ઘટના પનાસ ગામ પાસે ઓપોઝિટ પોલીસ વેસુ પોલીસ સ્ટેશન છે। ગામની હવે બધાને છોકરા લોકોને લાગણી છે હવે, કેમ કે એમાં કેવું છે કે એમના ફાધર ગામ ગયા છે, ગામથી હજુ આવ્યા છે નથી।
ને છોકરી એકની એક છોકરી હતી પાછી મા બાપની. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે તાપી નદી બે કાંઠે છલકાઈ છે. ઉપરવાસમાં આવેલા ઉકાઈ ડેમમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલમાં ઉકાઈ ડેમમાંથી 95,000 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ અપાયું. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર દ્વારા માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. સાથે જ તમામ અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરાયા છે. કોઝવે પોતાની ભયજનક સપાટી વટાવીને 8.43 મીટરની સપાટીએ પહોંચ્યો છે. કોઝવેમાંથી 1,60,000 ક્યુસેક પાણી તાપી નદીમાં વહી રહ્યું છે. નીચાણવાળા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. કાકરાપાળ પિયરની સ્થિતિની વાત કરીએ તો તેનું લેવલ 166 ફૂટ, ઓવરફ્લો ડિસ્ચાર્જ 95,600 ક્યુસેક, લેવલ 152.70 ફૂટ અને ડિસ્ચાર્જ 1955 ક્યુસેક. સાથે જ તાપી નદીમાં કુલ ડિસ્ચાર્જ 97,595 ક્યુસેક છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. નાગરિકોને પણ સાવચેત રહેવા અને તંત્રની સૂચનાઓનું પાલન કરવા માટે ખાસ અપીલ કરાઈ છે. વહીવટીતંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે. સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. કલેક્ટર દ્વારા માછીમારોને આગામી 3 દિવસ સુધી દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. તમામ સરકારી અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા માટે આદેશ કરાયા છે, જેથી કોઈ પણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક કાર્યવાહી કરી શકાય. સ્થાનિક નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સતત અપડેટ્સ માટે સમાચાર ચેનલો અને સરકારી સૂચનાઓનું પાલન કરે અને સુરક્ષિત રહે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત. સુરત તેના ગતિશીલ ઉદ્યોગો અને તહેવારોની ભવ્ય ઉજવણી માટે જાણીતું છે. ત્યાં ગણેશ ચતુર્થીનું પર્વ ભારે શ્રદ્ધા અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવે છે. આ વર્ષે શહેરમાં અંદાજિત 1 લાખથી વધુ ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થયું છે, જેનું વિસર્જન શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં થાય તે માટે સુરત પોલીસે એક વિસ્તૃત અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. આ વિશાળ આયોજન માનવબળ, આધુનિક ટેકનોલોજી અને તાલમેલનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. સુરતમાં ગણેશ ઉત્સવને લઈને 14,000થી વધુ પોલીસ જવાનો તૈનાત છે. ગત વર્ષે સૈયદપુરામાં પથ્થરમારા અને ઘટના બની હતી, જેના પગલે આ પ્રકારના સંવેદનશીલ વિસ્તારમાં ક્રાઇમ બ્રાન્ચની 10 ટીમ અને SOG સહિતની અન્ય બ્રાન્ચની 10 ટીમો તમામ લોકો ઘર સુધી પહોંચી જાય ત્યાં સુધી તૈનાત રહે છે. ગણેશ વિસર્જન માટે કુલ 24 ઓવારાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમાંથી 21 કૃત્રિમ તળાવ અને 3 કુદરતી ઓવારાનો સમાવેશ થાય છે. પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને વિસર્જન માટે ચોક્કસ નિયમો બનાવવામાં આવ્યા છે. 1 થી 5 ફૂટ સુધીની નાની પ્રતિમાઓનું વિસર્જન કૃત્રિમ તળાવમાં કરવામાં આવશે, જ્યારે 5 ફૂટથી વધુ ઊંચાઈ ધરાવતી મોટી પ્રતિમાઓ કુદરતી ઓવારા પર વિસર્જિત થશે. આ સાથે 3 દરિયા કિનારા પર 14 જેટલી મોટી ક્રેન દ્વારા બોટ દ્વારા વિસર્જન કરવામાં આવશે. આ ભવ્ય આયોજનમાં સુરક્ષા જાળવવા માટે પોલીસ દળનો વિશાળ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. ગણેશ ભગવાનના થઈને અને 6 સપ્ટેમ્બર સુધી તક જો વિસર્જન પ્રક્રિયા થવાની છે. આમાં અલગ અલગ દિવસો પહેલાં 3જા, 5મા, 7મા, 9મા અને 10મા દિવસે વિસર્જન પ્રક્રિયાઓ થાય છે. આપણા સુરત શહેરમાં સૌથી ધૂમધામથી ગણેશજીના તહેવારો મનાવવામાં આવે છે. ત્યારે લગભગ જો નાની મોટી મૂર્તિઓ બધા મળીને કુલ 1 લાખ જેટલા મૂર્તિઓ જો ના સ્થાપના કરવામાં આવે છે, જેમાં ઘરોમાં, સોસાયટીમાં જો બહાર જાહેર જગ્યાઓ ઉપર જો અલગ અલગ જો પંડાળોમાં જો એના સજાવટ કરીને ભગવાનની સ્થાપના કરવામાં આવે છે. અને આ વખતે વધારે જોશ સાથે જો જ્યારે ઓપરેશન સિંદૂર ઉપર એના થીમ ઉપર, સ્વદેશી થીમ ઉપર ખૂબ મોટે પાયે જો સજાવટો કરવામાં આવી છે, તો લોકોનો બી ઘણી દર્શનાર્થી જેટલા છે, ઘણી મોટી સંખ્યામાં અત્યારે જો દર્શન માટે જાય છે. તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે ચાલે એના માટે છેલ્લા 3 માસથી જો તૈયારીઓ કરવામાં આવતી હતી. તંત્ર અલગ અલગ જો તંત્ર આમાં સામેલ છે, પોલીસ હોય, કોર્પોરેશન હોય, વહીવટીતંત્ર હોય અને સાથે જેટકો, GEB વગેરે જેટલા બી તંત્ર છે, આ બધાને સંકલન કરીને જો અત્યારે જો સરસ રીતે બધી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમાં અત્યારે ટોટલ જો જેટલા અમારા પંડાળો છે, પંડાળોમાં
ખાસ કરીને એવા મોટા પંડાળો જ્યાં પુષ્કળ હજારોની સંખ્યામાં દરરોજ જો દર્શનાર્થીઓ જાય છે એના લગભગ જો 150 જેટલા એવા પંડાળો અમે લોકો ચિહ્નિત કરેલા છીએ, જ્યાં ક્રાઇમ બ્રાન્ચના મદદથી આમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના યુઝ કરીને કેમેરાઓ ત્યાં મૂકવામાં આવેલા છે, જેના મોનિટરિંગ અહીંયાથી કમાન્ડ કંટ્રોલ રૂમ પોલીસ કમિશનર ઓફિસમાંથી થાય છે જોઈએ, અને સાથોસાથ સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જળવાય એના માટે ટોટલ અમે લોકો 21 જેટલા જો કૃત્રિમ તળાવના જો અત્યારે જે કામ ચાલુ થઈ ગયા છે, અમુક બની ગયા છે, જ્યાં વિસર્જનની બી પ્રક્રિયાઓ અત્યારે ચાલુ થઈ ગઈ છે. જો નાની 5 ફીટ સુધી તક જો મૂર્તિ રહેશે, આ 21 જેટલા જો કૃત્રિમ તળાવ ઉપર જો એના જો વિસર્જનના પ્રક્રિયા કરવામાં આવશે જોઈએ, અને સાથોસાથ જો 3 જો અમારા ઓવારા છે, જેમાં એક હજીરાના દરિયા છે અને બીજા જો ડુમ્મસના છે અને ત્રીજા મગદલ્લા, જ્યાં મોટી મૂર્તિઓ ત્યાં લઈ જવામાં આવશે અને એના તો વિસર્જનના પ્રક્રિયા થશે. એના માટે અમે લોકો 14 જેટલા મોટી ક્રેનો લગાવી છે અને હોડી અલગ અલગ જો હોડીઓ છે જો જેનાથી જો ટાઈમલી જો આપણા પૂરા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવે, આ પ્રકારના વ્યવસ્થાઓ અને એના સાથે જો લોકલ જો વોલેન્ટિયર છે, લોકલ જો મંડળીઓ છે જો વિસર્જનના કામ કરે છે પોલીસના સાથે સંકલનમાં, એના સાથે પણ મિટિંગો પૂર્ણ થઈ ગઈ છે. અને પૂરા સમગ્ર બંદોબસ્તના વાત કરીએ તો આ પૂરા બંદોબસ્તમાં જો સુરત શહેર પોલીસના પૂરી ટીમ અને માનની ડીજી સાહેબ તરફથી જો પોલીસ બંદોબસ્ત ફાળવવામાં આવેલા છે, આમાં કુલ 3 જેટલા જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ રહેશે અને 22 જેટલા જો ડેપ્ટી કમિશનર ઓફ પોલીસ એટલે કે એસપી કચ્છના અધિકારીઓ સમગ્ર બંદોબસ્તના સુપરવિઝન કરશે જોઈએ. 33 જેટલા એસીપીસ, 150 જેટલા જો અમારા પોલીસ ઇન્સ્પેક્ટર રેન્કના અધિકારીઓ અને 330થી વધુ જો સબ ઇન્સ્પેક્ટર્સ જો ડિપ્લોયમેન્ટમાં રહેશે જોઈએ. અને એના સાથે જો પૂરા વાત કરીએ તો જો પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબી આ બધાનો તમામ ટ્રાફિકના વ્યવસ્થાથી લઈને આપણા ત્યાં જો દરરોજના જેટલા બી આપણા પંડાળો છે એના સુરક્ષા વ્યવસ્થા, પેટ્રોલિંગની સુરક્ષા વ્યવસ્થા, આ બધા અગર વાત કરીએ તો ટોટલ કરીબ 12,500 જેટલા ટોટલ પોલીસ, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો ડિપ્લોય રહેશે જોઈએ. અને એની મદદમાં ટોટલ 12 કંપની જો સ્ટેટ રિઝર્વ પોલીસ જો એસઆરપીના અમારી 12 કંપનીઓ છે, જો આશરે 1000 જેટલા એસઆરપીના જવાનો થયા જોઈએ. અને સાથોસાથ મદદમાં એક કંપની જો રેપિડ એક્શન ફોર્સની અને એક કંપની જો મહિલા પૂરી કંપની સીઆરપીએફની મહિલા કંપની બી આપણે મદદમાં આવી છે જોઈએ. જો અત્યારે આના અલગ અલગ વિસ્તારોમાં અમે લોકો એરિયા ડોમિનેશન અને પેટ્રોલિંગના કામ એનાથી કરીએ છીએ. પૂરા એના સાથોસાથ જો આ મેન પાવરના સપ્લિમેન્ટ કરવા માટે અને પૂરી વ્યવસ્થા સારી રીતે થાય, કોઈ પણ પ્રકારના અડચણ પૂરી વ્યવસ્થામાં નહીં ઊભા થાય, એના માટે જો અલગ અલગ અમારા જો વિસર્જનના રૂટથી લઈને અત્યારે જો અમારા ગણપતિજીની સ્થાપના છે, 450 જેટલા ધાબા પોઈન્ટ અમે લોકો આઈડેન્ટિફાઈ કરેલા છીએ. ત્યાં ઉપર જો પોલીસનો બંદોબસ્ત રહેવાના છે. 400 જેટલા અમારા ડીપ પોઈન્ટ છે, જો મેઇન રૂટના અંદર જો જ્યાં ગણેશજીની સ્થાપના છે એના અંદરના ભાગોમાં બી 400 જેટલા ડીપ પોઈન્ટ રાખવામાં આવેલા છે. અમારા 20 જેટલા લગભગ ડ્રોન કેમેરાઓ જો પોલીસ પાસે સુરત સિટી પાસે છે એના અમે ઉપયોગ કરીએ છીએ જોઈએ. 100 જેટલા અમારા વિડીયો કેમેરા આ રહેશે. એના સિવાય જો 900 બોડી વર્ન કેમેરા છે, જો પોલીસના જવાનો અધિકારીઓ આપણે યુનિફોર્મ ઉપર લગાવીને તમામ ચીજોનું રેકોર્ડિંગ અને લાઈવ ટેલિકાસ્ટ આપણે કંટ્રોલ રૂમમાં એના થતા રહેવાના છે. આ સિવાય 2000થી વધુ અમારા સીસીટીવી જો કેમેરાના નેટવર્ક છે પોલીસ અને મહાનગરપાલિકાના, એના જો ફીડ અમારે કમાન્ડ કંટ્રોલ રૂમમાં રહે છે. એનીથી સમગ્ર જો પૂરા શહેરના મોનિટરિંગ અત્યારે ચાલુ છે જો અને આ જ પ્રકાર જો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને અન્ય જો અમારી બ્રાન્ચો છે એના કુલ અમે લોકો 10 જો ટીમો ક્રાઇમ બ્રાન્ચને બનાવવામાં આવી છે અને જો લગભગ 10 જેટલી ટીમો એસઓજી અને અન્ય ટીમો બનાવી આવી છે, જે સંવેદનશીલ વિસ્તારોમાં આ લોકોના ડ્યુટી વહેંચણી કરવામાં આવી છે. જે આ લોકો રાતમાં 3-4 વાગે તક જબ તક સમગ્ર પબ્લિક જતી નહીં રહે તબ તક આ લોકો પેટ્રોલિંગમાં રહે છે. અને એવા તથ્યો જેના ઉપર જો ભૂતકાળમાં આ પ્રકારના કૃત્યો કરેલા છે એના ઉપર જો કાર્યવાહી કરે છે ને અત્યાર સુધી 750 જેટલા લોકોના જો એન્ટી સોશિયલ લોકો છે એના ઉપર અટકાયતી પગલાઓ પણ લેવામાં આવેલા છે. તો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજીના ટીમો આ જેટલા બી અમારા ખાસ કરીને જો કોર્ટ વિસ્તાર જેના બોલીએ છીએ, સલાબતપુરા, મૈદરપુરા, ચોક બજાર, અઠવા અને તમારા લાલગેટ પોલીસ સ્ટેશન અને મૈદરપુરા, આ બધા વિસ્તારો ઉપર અને લિંબાયત એવા વિસ્તાર ઉપર આ વધારે આ ટીમો અમારા
કેન્દ્રિત રહે છે। આ સિવાય ટોટલ हमारे पास 350 फोर व्हीलर व्हीकल्स है અને લગભગ જો 500થી વધુ અમારા મોટરસાઇકલ છે। આ બધા પેટ્રોલિંગમાં ઉપયોગ થાય છે। દરરોજ જબ તક લોકો દર્શન કરીને ઘર નહીં જતા રહે તબ તક આ અમારી ટીમો જો ત્યાં દરરોજ એની વ્યવસ્થા જાળવે છે અને આ વ્યવસ્થા અમારી પૂરી વિસર્જનના દિવસ તક રહેશે જો આ સિવાય અન્ય જો અમારા ટેકનિકલ જો ચીજો છે એના ઉપર જે ક્યાં વોચ રાખવાના છે આ પ્રકારની કામગીરી ચાલુ છે। સોશિયલ મીડિયા ઉપર પૂરી અમારી જો સાયબર ક્રાઇમની ટીમ છે આ વોચ રાખી રહી છે। કોઈ વાંધાજનક પોસ્ટ કોઈ ન ફેલાવે આપને થકી બધાને અપીલ કરવા માંગીએ છીએ। કોઈ પણ પ્રકારના કોઈ ખોટા ર્યુમર ઉપર ધ્યાન નહીં આપે। કોઈ પણ પ્રકારના જૂના વિડીયો હોય સોશિયલ મીડિયા પોસ્ટ એના ઉપર જો પોલીસ તાત્કાલિક અમે લોકો ક્રાઇમ બ્રાન્ચની જવાબદારી છે કે કાર્યવાહી કરવા માટે જેથી કોઈ પણ પ્રકારના એવા બાતો આવે તો તાત્કાલિક પોલીસને જાણ કરવી જોઈએ। અને ટોટલ અત્યારે આ સમય દરમિયાન જો ઈદના બી त्यौहार છે 5 તારીખના રોજ અને ઈદના जुलूस भी મોટા પાયે अपना सूरत शहर में निकले છે। તો તમામ જો મુસ્લિમ ભાઈઓ સાથે જો ચર્ચાઓ થઈ ઈદ કમિટી સાથે ચર્ચા થયા પછી આ ઈદ કમિટીઓએ નક્કી કરેલા છે કે 7 સપ્ટેમ્બરના રોજ એટલે ગણપતિજીના વિસર્જન 6 સપ્ટેમ્બર છે એના એક દિવસ પછી 7 સપ્ટેમ્બરના રોજ जुलूस નીકળશે જો ઈદમાં જેથી ગણપતિ त्यौहाરમાં કોઈ પણ પ્રકારના કોઈ તકલીફ યા કોઈ પણ પ્રકારના जुलूस વગેરે બીચમાં કોઈ આવશે નહીં અને પહેલે સંપૂર્ણ પ્રક્રિયા ભગવાન શ્રીજીના જો પૂર્ણ થયા પછી આપણા જો ઈદના પ્રોસેસર નીકળશે। તો આ સમગ્ર વ્યવસ્થા અમે લોકો કરી છે જો અને અમે એવા લોકોને બી ચેતવણી આપીએ છીએ જો કે કોઈ પણ પ્રકારના ડિસ્ટર્બ કરવાના કોશિશ કરશે તો એના ઉપર સખત પગલાં લેવા માટે તમામ ટીમોને જો છૂટ આપવામાં આવી છે જો અને બધાને અપીલ કરી છે। આ તહેવાર બહુ સૌથી મોટો તહેવાર સુરતના છે। સુરતના અમારા શાન બાનના તહેવાર છે તો બધા લોકો મળીને ઉજવી એવી બધાને અમે અપીલ કરીએ છીએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત। જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરવ પારગીએ જણાવ્યું કે રાષ્ટ્ર તેમજ વૈશ્વિક સ્તરે હોકીના જાદુગર તરીકે જાણીતા અને પદ્મભૂષણથી સન્માનિત મેજર ધ્યાનચંદના ભારતીય રમતગમતમાં અદ્ભુત યોગદાન બદલ તારીખ 29 ઓગસ્ટ તેમના જન્મદિવસને રાષ્ટ્રીય રમત દિવસ તરીકે ઉજવવામાં આવે છે। જેના અનુસંધાને તારીખ 29 ઓગસ્ટે સુરત જિલ્લાની શાળા કોલેજમાં નિબંધ ચિત્ર સ્પર્ધા સહિત વિવિધ રમતોની સ્પર્ધાઓ યોજાશે। સાથે જ 50 મીટર દોડ, બિન બેગ બેલેન્સ, લીંબુ ચમચી, 3 લેગ રેસ, મિની ફૂટબોલ, હોકી, અન્ય મેચ, ટગ ઓફ વોર, દોડતા કૂદ, સંગીત ખુરશી, ફન રેસ, ટેનિસ બોલ, ક્રિકેટ અને લંગડી સહિતની વિવિધ રમતોનું આયોજન કરાશે। તેમણે કહ્યું કે તારીખ 29 ઓગસ્ટે વેસુ સ્થિત 2 નંબર સાઉથ ગુજરાત યુનિવર્સિટી ખાતે જિલ્લા કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા, કઠોળની ગલિયારા હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની કુસ્તી સ્પર્ધા, કામરેજની નવી પાર્ટી સ્થિત વિદ્યા મંગલ નિવાસી શાળા ખાતે જિલ્લા કક્ષાની જુડો મહિલા સ્પર્ધા યોજાશે। 30મીએ જીવન ભારતી વિદ્યાલયમાં સ્પોર્ટ્સ જાગૃતિ સેમિનાર યોજાશે। 30મીએ નાનપુરા સ્થિત જીવન ભારતી વિદ્યાલય ખાતે આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનું સન્માન કરાશે। તેમાં તમામ કાર્યક્રમોમાં ફિટ ઇન્ડિયા પ્રતિજ્ઞા લેવામાં આવશે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગહેલોતે કહ્યું કે નેશનલ સ્પોર્ટ્સ ડે તારીખ 30 ઓગસ્ટે પોલીસ વિભાગ દ્વારા પણ વિવિધ સ્પર્ધાઓ યોજાશે। જેમાં તારીખ 31મીએ પોલીસ પરેડ ગ્રાઉન્ડ વાય જંકશન પોલીસ પરેડ ગ્રાઉન્ડ સુધી સન્ડે ઓન સાયકલ થીમ સાથે મેગા સાયક્લોથોન રેલી યોજાશે। સુરત પોલીસ દેશી રમતો જેવી કે કબડ્ડી, ખોખો, રસ્સા ખેંચની સ્पर्धा સાથે बैडमिंटन, टेनिस स्पर्धाની स्पोर्ट्स स्पर्धा પણ યોજાશે। नेशनल स्पोर्ट्स डे के अंतर्गत सूरत शहर और सूरत ज़िले में 29 को हर एक स्कूल और कॉलेज में अलग अलग स्पोर्ट्स की प्रतियोगिता की जाएंगी। 30 तारीख को पुलिस के माध्यम से स्पोर्ट्स की अलग अलग प्रतियोगिता की जाएंगी और 31 अगस्त को एक सूरत शहर में शहर और ज़िले का मिक्स एक बड़ा सा साइक्लोथॉन जिसको संडे ऑन साइकिल का नाम दिया गया है वो आयोजित किया जाएगा। इसके अलावा सूरत शहर के हर एक वार्ड में और सूरत ज़िले में अलग अलग जगहों पे अलग अलग स्पोर्ट्स एक्टिविटीज़ 31 को की जाएंगी। आप सबकी तरफ से हम अपील करते हैं कि बड़ी से बड़ी संख्या में सीनियर सिटीजन्स, विमेन, यूथ, बच्चे, सभी वर्ग के लोग इन जो एक्टिविटीज़ हैं, स्पोर्ट्स एक्टिविटीज़ हैं, उसमें पार्टिसिपेट करें। इसके अलावा एक गणपति महोत्सव के लिए सूरत शहर पूरे भारत देश में जाना जाता है
और गणपति महोत्सव बहुत ही भव्य मनाया जाता है। इस बार गुजरात सरकार श्री ने एक स्कीम सूरत, अहमदाबाद, वडोदरा, राजकोट के लिए लॉन्च की है, जिसमें जो गणपति पांडाल हैं उसमें मंडप का ब्यूटिफिकेशन, ऑपरेशन सिंदूर, स्वदेशी अपनाओ की थीम, इको फ्रेंडली प्रतिमा और सोशल मैसेजिंग, इन पैरामीटर्स के आधार पर फर्स्ट, सेकंड, थर्ड प्राइज़ दिए जाएंगे। फर्स्ट प्राइज़ 5 लाख रुपए का, सेकंड प्राइज़ 3 लाख रुपए का और थर्ड प्राइज़ 1.5 लाख रुपए का दिया जाएगा। और उसके अलावा 5 प्रोत्साहक इनाम 1-1 लाख रुपए के दिए जाएंगे। आपकी तरफ से मैं सभी गणेश पांडाल के ऑर्गेनाइजर्स को अपील करती हूँ कि ऑपरेशन सिंदूर, स्वदेशी अपनाओ, इको फ्रेंडली प्रतिमा, सोशल मैसेजिंग और ब्यूटिफिकेशन, इन पैरामीटर्स को ध्यान में रखते हुए बड़ी से बड़ी संख्या में इस प्रतियोगिता में पार्टिसिपेट करें। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत। નાનપુરા સુથાર મહોલ્લામાં ગણપતિ બાપાના મંડપ પર શુક્રવારે સાંજે પથ્થરમારો કર્યો હોવાની ઘટનાને લઈ પોલીસ દોડતી થઈ છે। પોલીસે ત્યાં આવી CCTV કેમેરા તપાસ કર્યા હતા, જેમાં નાના ટાબરિયા નજીકની ગલીમાં ક્રિકેટ રમતા હતા, જેમાં એક ટાબરિયાએ હાથમાં બોલને બદલે પથ્થરથી બોલિંગ કરતો કેમેરામાં દેખાય છે અને તે પથ્થર નજીકના ગણેશજીના મંડપ પાસે પડ્યો હતો। આ જ સમયે એક મહિલા પણ મંડપ પાસે આવી હતી। તે સમયે એક પથ્થર પણ મંડપ પર આવ્યો અને પછી થોડા સમયમાં બીજો પથ્થર ત્યાં આવ્યો, જેના કારણે મહિલાએ બૂમાબૂમ કરી દેતા ટોળા એકત્ર થઈ ગયા હતા। નજીકમાં નાના બાળકો ક્રિકેટ રમતા હતા। હાલમાં અઠવાલાઇન્સ પોલીસે 2 ટાબરિયાની પૂછપરછ કરી હતી અને સમગ્ર વિસ્તારના CCTV પણ તપાસ્યા હતા। હાલ પોલીસે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે। हाँ, यही CCTV देख के यही समझ आया कि 3 बच्चे हैं और उसमें से एक बच्चा बॉलिंग जैसा एक्शन लोगों तक पहुंच जाएगा और मैसेज रहेगा। ऑफिशियल चैनल ऑफ कम्युनिकेशन ही मेंटेन रखना है और जो ट्रूथ है उसको बस बताना है, ताकि किसी तरह का कोई मिसकम्युनिकेशन, रूमर। ब्यूरो रिपोर्ट, LK स्टार न्यूज़, सूरत। વોટ ચોર ગદ્દી છોડના મુદ્દા સાથે સતત લોકજાગૃતિ ફેલાવી રહેલી કોંગ્રેસ પાર્ટીએ 31 મેના રોજ અમદાવાદ ખાતે વોટર અધિકાર જનસભાનું આયોજન કર્યું છે, જેમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાશે। આ અંગે આયોજિત પત્રકાર પરિષદને સંબોધતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં જન નેતા શ્રી રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં વોટ ચોરીના ષડયંત્ર સામે જનતા રસ્તા પર ઉતરી આવી છે। ગુજરાતમાં પણ કોંગ્રેસ દ્વારા જિલ્લે જિલ્લે આયોજિત મશાલ રેલી અને ધરણા કાર્યક્રમમાં પણ લોકો આક્રોશ સાથે મોટી સંખ્યામાં જોડાયા હતા। આગામી 31 ઓગસ્ટના રોજ AICCના મહાસચિવ શ્રી મુકુલ વાસનિક, જિલ્લા પ્રદેશ પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસના નેતા શ્રી તુષાર ચૌધરી અને પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં વોટ ચોર ગદ્દી છોડ જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે। લોકશાહી બચાવવાની અને વોટ ચોરોને ખુલ્લા પાડવાની આ લડાઈમાં મોટી સંખ્યામાં મિત્રો, જાગૃત નાગરિકો અને કાર્યકરો સાથે જોડાવા આગ્રહભરી વિનંતી કરાઈ છે। ભારતની લોકશાહી પ્રણાલીને જીવંત રાખવાના ઉદ્દેશ્યથી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા એમાંય ખાસ કરીને સંસદમાં વિપક્ષના નેતા શ્રી આદરણીય રાહુલ ગાંધીજીને ઠોસ સબૂતો સાથે ચૂંટણી પંચની પોલ ખોલી નાખી હતી। ત્યારબાદથી રાષ્ટ્રભરમાં આંદોલન ચલાવીને દેશની ભોળી જનતાને જાગૃત કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ અંતર્ગત સુરત શહેર કોંગ્રેસ દ્વારા પણ ગાંધીજીના માર્ગે ધારણા પ્રદર્શન યોજવામાં આવશે। આ પ્રદર્શન કાર્યક્રમ સંદર્ભે માહિતી આપતા સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાએ જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સહિત ભાજપ અને NDA સામે રાષ્ટ્રભરમાં વિરોધનો સૂર ઉઠી રહ્યો છે। દેશના આબાલ બચ્ચાઓ પણ વોટ ચોર ગદ્દી છોડના નારા સાથે મોદીને રિજેક્ટ કરી રહ્યા છે। આવા સંજોગોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે આયોજિત જનસભામાં સુરતથી મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાશે તેવું જણાવાયું હતું। એજન્ટ તરીકે કામ કરે છે એની સામે પુરાવાઓ રજૂ કરીને જન આંદોલનની શરૂઆત કરી છે અને બિહારમાં યાત્રા ચાલે છે। પોલીસ પરેશાન કરે છે પરંતુ યાત્રા ચાલે છે અને અમદાવાદમાં પરમ દિવસે બપોરે 3 કલાકે કલેક્ટર કચેરી સમક્ષ આખા ગુજરાતમાં જિલ્લે જિલ્લે આ આંદોલન ફેલાય એના પ્રયાસ રૂપે એક સૌથી પહેલું મહાસંમેલન અને ધરણાનો કાર્યક્રમ છે, જેમાં સમગ્ર ગુજરાતમાંથી 25,000 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે અને આ સમગ્ર કોંગ્રેસના ગુજરાતના તમામ કાર્યકર્તાઓ રાહુલ ગાંધીજીના આદેશ અનુસાર ઇલેક્શન કમિશનની સામે
મતોની ચોરી કરનારા સરકારમાં બેઠા છે એ પહેલા સરકારમાંથી પોતાની ગાદી છોડે, રાજીનામું આપે અને ઇલેક્શન કમિશનર સ્વતંત્ર રીતે સુપ્રીમ કોર્ટના દેખરેખ હેઠળ કામગીરી બજાવે, સરકારના દેખરેખ હેઠળ નહીં. આ એક મુખ્ય મુદ્દો છે અને એ મુદ્દો લઈને અમે દરેક મતદારો સમક્ષ આ મુદ્દો ઉપસ્થિત કરવાનો કોંગ્રેસ પાર્ટી પ્રદેશ સમિતિ પ્રયાસ કરી રહી છે. જે આપણી વોટ ચોર, ગદ્દી ચોર બાબતનું ગુજરાતની અંદર એક મોટું સંમેલન થઈ રહ્યું છે, એ બાબત સરની હતી. પણ સાથે આપણા સુરત શહેરની અંદર હમણાં ખૂબ જ અતિ ગંભીર મુદ્દો આવી ગયો છે. એ ગુજરાત ગેસ કંપની, જે આખા શહેરમાં લાખોની સંખ્યામાં ગ્રાહકો ધરાવે છે, એનું પાઇપલાઇન દ્વારા ખૂબ મોટું નેટવર્ક છે. જ્યારે સુરત શહેર 20 કિલોમીટરની ત્રિજ્યાવાળું શહેર હોય અને એની અંદર લાખો કનેક્શનો હોય, ત્યારે આ ગુજરાત ગેસ કંપની ગ્રાહકો સાથે સતત છેતરપિંડી કરી રહી છે. કેમ કે અમારે કોંગ્રેસ કાર્યાલયમાં ગ્રાહકો આવે છે ને એઓની રજૂઆત એવી છે કે બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.